ધોળકામાં આમ આદમી પાર્ટીની મહત્વની બેઠક યોજાઈ. ચૂંટણીમાં લડેલા તમામ ઉમેદવારોનું સન્માન કરાયું. 2027ની તૈયારીઓ માટે નવા સંગઠનનું માળખું ઘડાશે. આજે ધોળકા ખાતે આમ આદમી પાર્ટીની એક અગત્યની સમીક્ષા અને સંગઠન નિર્માણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પક્ષ વતી વિવિધ ચૂંટણીઓ લડી ચૂકેલા તમામ કર્મઠ ઉમેદવારોનું પક્ષના શીર્ષ નેતૃત્વ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને આગામી 2027ની વિધાનસભા ચૂંટણીના રોડમેપ અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરીબેન દેસાઈ અને પ્રદેશ સંગઠન મંત્રી સંજયસિંહ રાજ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા. પક્ષના હોદ્દેદારોએ તમામ પૂર્વ ઉમેદવારોના સંઘર્ષ અને જનતા વચ્ચે રહીને કરેલી કામગીરીને બિરદાવી હતી. બેઠક દરમિયાન પ્રદેશ નેતાઓએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી આગામી 2027ની ચૂંટણી માટે અત્યારથી જ એક્શન મોડમાં આવી ગઈ છે. ધોળકા સહિત સમગ્ર વિસ્તારમાં પાયાના સ્તરેથી પક્ષને વધુ મજબૂત કરવા માટે ટૂંક જ સમયમાં નવા સંગઠનની રચના કરવામાં આવશે. ગામડાઓ અને વોર્ડ સ્તર સુધી જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે સક્રિય કાર્યકરોને નવી જવાબદારીઓ સોંપવામાં આવશે. આ બેઠકમાં ધોળકા વિસ્તારના સ્થાનિક આગેવાનો, મોટી સંખ્યામાં હોદ્દેદારો અને પક્ષના ઉત્સાહી કાર્યકરો હાજર રહ્યા હતા અને આગામી સમયમાં જનતા વચ્ચે જઈને પક્ષની વિચારધારાને વધુ વેગવંતી બનાવવાનો સંકલ્પ પણ લીધો હતો. રિપોર્ટર ઇદ્રીસ શેખ, ધોળકા. જય હિન્દ. હું ગૌરી દેસાઈ, આમ આદમી પાર્ટી ગુજરાત ઉપાધ્યક્ષ. આજે ધોળકા વિધાનસભાની જે ઉમેદવારોની ચૂંટણી ગઈ એના માટેની સન્માન નીતિ હતી. સાથે સાથે 2027માં આવનારી ચૂંટણીની રણનીતિ નક્કી કરવામાં આવી અને સંગઠનનું માળખું નીચલા